સુરક્ષાની પ્રગતિશીલ સહકારી બેંકો પૈકીની એક રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકનો ઓડિરેશન કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. આ અવસરે બેંકના હિતધારકો, અધિકારીઓ અને ખાતાધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ રાંદેર વિસ્તારના ગીતાંજલિ સ્ટુડિયો ખાતે યોજાયો હતો. બેંકના અધિકારીઓ અને ખાતા હોલ્ડરોએ આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ દર્શાવી હતી. સભામાં બેંકની વિવિધ યોજનાઓ, લોન વિતરણ પ્રક્રિયા, વ્યાજ દરો, બચત ખાતાની સુવિધાઓ તેમજ ડિજિટલ બુકિંગ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ બેંકની પારદર્શિતા અને ગ્રાહક સંપર્ક વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહ્યો છે. બેંક સંચાલક દ્વારા સમયાંતરે આવા કાર્યક્રમો યોજવાથી ખાતાધારકોને તેમના પૈસાની સુરક્ષા અને બેંકની કાર્યપ્રણાલીની વધુ સમજ મળી રહી છે. મારું નામ વિશાલ કમલેશભાઈ છેલ્લર છે, ચેરમેન ધી રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ. આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખ્યો? આજે રાંદેરમાં એક સ્ટુડિયો છે, ગીતાંજલિ સ્ટુડિયો. ત્યાં બેંકનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં બધા બેંકના સ્ટાફ મિત્રો, બેંકના તમામ ડિરેક્ટર્સ, એડવાઇઝર્સ અને બેંકના પૂર્વ ડિરેક્ટર્સ અહીંયા ઉપસ્થિત છે. બેંકને થોડા સમય પહેલાં જે નવી બોડી ઇલેક્ટ થઈ હતી તે પછી બધા ડિરેક્ટર્સ અને સ્ટાફનો સ્નેહમિલન અને એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ બાકી હતો, તે આજે કરવામાં આવ્યો. આમાં બધા સ્ટાફ વતી કે સ્ટાફ કઈ રીતે બેંક હેન્ડલ કરે છે, ડિરેક્ટર્સને શું ભૂમિકા હોય છે, એ બધુંનું એક પ્રેઝન્ટેશન છે. તે ઉપરાંત આજે 2 એડિશનલ ગેસ્ટ સ્પીકર અમે આમંત્રિત કર્યા હતા. એક અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે શ્રી ગોપાલભાઈ ઠાકન, જે હાલમાં જે આરબીઆઈની નવી ગોલ્ડ લોન અને બીજી લોનને લગતી જે બધી ગાઈડલાઇન્સ આવી છે તે પર